Now our topic is reducible to variable separable form. આપણે variable separable form માં છે but એને reduce કરીએ. How? So first this kind of form હશે dy by dx બરાબર f of ax plus dy plus c function form. તો તમારાને assume કરવું પડશે v, right? તો એક્ઝામ્પલ જોઈને કે વધારે ક્લિયર થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનો example 1 dy by dx, right, cos x cos y minus sin x sin y, right? તો આવા ટાઈપના સમમાં તમે ડાયરેક્ટલી વેરીએબલ સેપરેબલ નહીં કરી શકો. જો તમે cos x ને કરશો કે sin x તો પણ બંને સાથે જ રહેશે. ઇન્ટુ પ્રોડક્ટ હોય ત્યારે તમે વેરીએબલ ડાયરેક્ટલી સેપરેટ નહીં કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું જોઈએ dy by dx બરાબર કોનો ફોર્મ્યુલા છે cos x plus y, રાઈટ? cos x plus y એટલે cos x cos y minus sin x sin y, રાઈટ? એનો ફોર્મ્યુલા છે. તો ફર્સ્ટ ઓફ આપણે શું કરશું x plus y બરાબર શું કરશું આપણે એઝ્યુમ કરીએ x plus y બરાબર v ફંક્શન, રાઈટ? સો આપણે x with respect to s ડિફરન્શિએશન કરીએ તો શું આવશે x નો 1 plus dy by dx બરાબર dv by dx x respect to મેં શું કર્યું ડિફરન્શિએશન્સ. સો dy by dx બરાબર શું લખી શકશો તમે dv by dx minus 1 dy by dx ની જગ્યાએ શું લખાશે dv by dx minus 1, રાઈટ? તો I પુટ કરું છું વેલ્યુ dv by dx minus 1 બરાબર x plus y એટલે v. Now તમે વેરીએબલ સેપરેબલ કરી શકશો, રાઈટ? Now dv by dx બરાબર 1 plus cos v, રાઈટ? તો આ સાઈડ આવતું રહેશે that's why 1 upon 1 plus cos v dv, રાઈટ? બરાબર dx dx આ સાઈડ ગયું આ બંને સાઈડ, રાઈટ? આને શું કરશું ઇન્ટિગ્રેશન કરી બંને સાઈડ. so what we get એ લખજો ઉપર इंटीग्रेशन કરી બંને સાઈડ આપણે इंटीग्रेशन टेकिंग इंटीग्रेशन बोथ साइड તમે એ રીતે લખજો टेकिंग इंटीग्रेशन बोथ साइड. ओके सो 1 cos θ ડાયરેક્ટલી એનું इंटीग्रेशन નથી થતું તો આપણે શું કરીએ સિમ્પ્લિફિકેશન આપીએ 1 cos θ એટલે 2 cos square θ by 2 dv. આનું इंटीग्रेशन આપણે ખબર છે 1 નું શું થાય x respect to x, રાઈટ? પ્લસ c. ઓકે 1 નું x. નાઉ અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું તમને. અહીંયા આપણે શું ફોર્મ્યુલા યુઝ કર્યું 1 cos v બરાબર 2 cos square v by 2 1 cos θ 2 cos square θ by 2. ઓકે એ ફોર્મ્યુલા યુઝ કર્યો આપણે. નાઉ આને આપણે 1/2 બહાર લઈ લઈએ 1 upon cos square એટલે sec square v by 2 dv અહીંયા x plus c. sec square θ નો આપણે પાસે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશનમાં इंटीग्रेशन sec square ax dx बराबर શું લખી શકાય તો કે 1 upon a tan ax, રાઈટ? इंटीग्रेशन નો ફોર્મ્યુલા છે આપણી પાસે इंटीग्रेशन sec square ax dx બરાબર 1 upon a tan ax, રાઈટ? તો હિયર a બરાબર શું છે આપણી પાસે 1/2 a એટલે 1/2. ઓકે સો 1/2 હવે શું થશે 1 upon a એટલે a એટલે 1/2, રાઈટ? ઇન્ટુ tan ax એટલે tan v by 2, right? x plus c. तो 2 ऊपर આવશે 2 ક્યાં હશે ઉપર જશે 2 2 કેન્સલ થઈ જશે. so what we get tan v by 2 બરાબર x plus c. તો v ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો v ની વેલ્યુ શું છે x plus y x plus y નું કીધું that's why what we get tan x plus y by 2 બરાબર x plus c. this is our final answer, general solutions, right? સમજાણો લાસ્ટ માં તમારે v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. ઓકે this is called reducible variable separable form. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એનું, રાઈટ? નો એક્ઝામ્પલ છે સેકન્ડ example 2 x square dy by dx plus xy plus root of 1 minus x square y square बराबर 0.
ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયા પણ ઇન્ટુ પ્રોડક્ટ છે બને x y, તો ડાયરેક્ટલી આપણે વેરીએબલ ને સેપરેટ નહીં કરી શકીએ, રાઈટ? તો આપણે શું કરવું પડશે? x y બરાબર એઝ્યુમ કરવું પડશે શું? v, રાઈટ? અગેન આનું શું કરવાનું આપણે? ડિફરન્શિએશન x રિસ્પેક્ટ ટુ, તો x નું શું થશે? 1, y as it is, રાઈટ? x નું 1 uv rules, રાઈટ? x as it is, y નું શું થશે? dy by dx, x નું રહેશે as it is, right, and dv by dx. Okay, uv rules, x to 1, right, y as it is, x as it is, y to dy by dx. So what we get? Y plus x dy by dx બરાબર dv by dx. Okay, then અહીંયા હું લખું x dy by dx બરાબર અહીંયા શું હશે? dv by dx, right, minus y, this kind of, right? Okay, otherwise we can do something like if I add x here, right, both side, so what we get? So xy plus x square dy by dx બરાબર x dv by dx. મેં શું કર્યું? x ને બંને સાઈડ મલ્ટીપ્લિકેશન કર્યું. શું કર્યું? x ને બંને સાઈડ મલ્ટીપ્લિકેશન. તો આપણે શું કર્યું? આ ફોર્મ ઓલરેડી અહીંયા છે, આની જગ્યાએ આપણે શું મૂકી શકશું? x dv by dx, રાઈટ? આ ફોર્મ છે આનું, this kind of form ડાયરેક્ટલી આપણે મળી ગયું. dy by dx ગોતવાની જરૂર ના પડી, રાઈટ? ઓકે, તો આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું. આની જગ્યાએ મૂકી x dv by dx plus root of 1 minus v square, xy બરાબર v, તો x square y square બરાબર v square equal to 0. હવે આપણે વેરીએબલ ને સેપરેટ કરીએ. that's why first of all આ સામેની સાઈડ લઈ જઈએ, તો minus root of 1 minus v square, that's why x અહીંયા શું આવશે? 1 upon root of 1 minus v square dv બરાબર અહીંયા શું આવશે? minus 1 upon x dx, right? સામેની સાઈડ both side taking integrations, બંને સાઈડ જો તમે ઇન્ટિગ્રેશન ટેક કરશો, રાઈટ, તો શું મળશે? આ કોનો ફોર્મ્યુલા છે? sin inverse v નો. કોનો છે? 1 upon root of 1 minus x square, sin inverse x, રાઈટ? એનો ફોર્મ્યુલા છે. અગેન આ કોનો છે? minus log x, that we know, plus c, રાઈટ? તો sin v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, v એટલે xy, sin inverse xy, રાઈટ, right, plus log x બરાબર c. This is called our general solutions, right? v ની વેલ્યુ લાસ્ટ માં સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. ઓકે, now next example 3 જોઈએ, right? Continue example 3, x minus 2 sin y plus 1 minus 2x minus 4 sin y cos y dy by dx બરાબર 0, રાઈટ? તો અહીંયા જો તમે ડાયરેક્ટલી સેપરેટ કરું હાર્ડ છે, બીકોઝ ઓફ અહીંયા ઇન્ટુ પ્રોડક્ટ છે, x અને y શું છે? ઇન્ટુ પ્રોડક્ટ છે, રાઈટ? સેમ. સો વોટ વી ડુ? અહીંયા તમે શું એઝ્યુમ કરશો? તો અહીંયા જો તમે અહીંયા હું આન્સરમાં લખું છું ફર્સ્ટ ઓફ ઓલ x minus 2 sin y plus 1, અહીંયા જો 2 કોમન નીકળશે, તો x minus 2 sin y, રાઈટ, cos y dy by dx બરાબર 0. સો આપણે શું એઝ્યુમ કરશું? x minus 2 sin y. ઓકે, સો અહીંયા લખું છું x minus 2 sin y બરાબર v. ડિફરન્શિએશન કરીએ, x નું શું થશે? 1, 2 sin y નો sin નું cos y into dy by dx બરાબર dv by dx, right? sin નું cos y, y નું શું થશે? dy by dx. so here આપણી પાસે શું છે? 2 cos y dy by dx છે ઓલરેડી, રાઈટ? 2 cos y dy by dx. so આપણે આને આ રીતે લખી શકીએ, 2 cos y dy by dx બરાબર આ સાઈડ આવશે એટલે 1 minus dv by dx, અને આ સાઈડ લીધું આપણે 1 minus dv by dx, આ સાઈડ આવી જશે પોઝિટિવ ટર્મ્સ, રાઈટ?
તો આખા 2 cos y dy by dx બરાબર શું લખી શકશો આપણે 1 minus dv by dx, રાઈટ. અહીંયા સબસ્ટિટ્યુટ કરું છું વેલ્યુ. આની જે v એટલે v plus 1 minus 2 સોરી અહીંયા શું આવશે v, અહીંયા આવશે 1 minus dv by dx equal to 0. x minus 2 sin y બરાબર v and 2 cos y dy by dx બરાબર 1 minus dv by dx, રાઈટ. અને કાઉન્સ ઓપન કરી દો minus v plus v dv by dx બરાબર 0. તો આ v કેન્સલ થઈ જશે, રાઈટ. બે વેરીએબલ ને સેપરેટ કરી શકીશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે અહીંયા, that's why 1 આપણે આને આ સાઈડ લઈ લઈએ, that means minus v dv by dx, that's why અહીંયા આવશે આ dx બરાબર minus v dv, રાઈટ. બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન લેશું, બોથ સાઈડ ટેકિંગ ઇન્ટિગ્રેશન્સ. ઇન્ટિગ્રેશન લઈએ તો શું આવે, અહીંયા આવશે 1 નું x, અહીંયા v square by 2 plus c. Okay, now this is x plus v square by 2 બરાબર c. તો v ની તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, રાઈટ. so x plus v square એટલે x minus 2 sin y whole square divided by 2 બરાબર c. so this is our general solutions, right. v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી મેં, x minus 2 sin y whole square divided by 2 equal to c, right. this is our general solutions. Okay, now see the next example. Example 4, x plus y whole square x dy by dx plus y, right, बराबर xy 1 plus dy by dx. ओके, तो અહીંયા તમારે જો તો આ બંને બે પ્રોડક્ટ છે અહીંયા, રાઈટ. તો અહીં બંનેને આપણે એક્ઝ્યુમ કરવી પડશે બીકોઝ બંને ઇન્ટુ માં છે. સો વોટ વી ડુ, x plus y બરાબર v એક્ઝ્યુમ કરીએ, રાઈટ. સો ફર્સ્ટ x plus y બરાબર v લઈએ તો આપણે શું મળશે, x નો 1 dy by dx બરાબર dv by dx, રાઈટ. સેકન્ડ એક્ઝ્યુમ કરીએ xy બરાબર u, રાઈટ. સો આને ઇન્ટુ પ્રોડક્ટ એટલે આપણે ઇન્ટુ કરવું પડશે, x નું 1 y as it is plus x as it is y નું dy by dx બરાબર du by dx. ઓકે, તો આ બંને વસ્તુ આપણી પાસે છે, 1 plus dy by dx બરાબર શું લખી શકાશે, dv by dx, next dy by dx plus y here એના બરાબર આપણે શું લખશું, du by dx. અહીંયા હું લખું છું આન્સરમાં x plus y એટલે આપણી પાસે શું છે v, એટલે v સ્ક્વેર આના બરાબર શું લખાશે, du by dx બરાબર xy બરાબર u and 1 plus dy by dx બરાબર dv by dx, right. now અને આપણે ક્રોસ કરીએ, so v square du by dx, right, and dx upon સપોઝ dv by dx ના ફોર્મમાં રાખવું છે આપણે, આને આ સાઈડ જવા દે, રાઈટ. તો આપણે વધારે ઈઝી રહેશે, v square બરાબર u dv by dx into dx upon du, right. whatever you can do that. so dx cancel થઈ જશે, that means તમને મળશે v square બરાબર u dv by du, right. તો હવે આપણે વેરીએબલ સેપરેટ કરી શકશું, that's why આ અસાઇડ લઈએ તો 1 upon u du, right. du આ સાઈડ છે, u નીચે આવશે, again 1 upon v square dv, right. taking both side integration, so 1 upon u નું શું થશે, log u 1 upon v square નું minus 1 upon v plus c, 1 upon v square integration શું થાય, minus 1 upon v, right. क्यों फॉर्मूला x raised to n plus 1 upon n plus 1. okay, અહીંયા લખું છું લાસ્ટ આન્સર. so we get u ની જગ્યાએ આપણે શું મૂકશું, u ની જગ્યાએ આપણે શું એઝ્યુમ કરેલું,
xy, right? So answer is log xy, right? Again v ની જગ્યાએ આપણે શું લીધેલું? x plus y minus 1 upon x plus y plus c. x plus y ને આ સાઈડ જવા દો તો log xy plus 1 upon x plus y બરાબર c. So this is our general solutions, right? Okay.